આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા અને સરકાર વિરોધી નારા લગાવી ભાજપા સરકારનો ભારે વિરોધ કરાયો હતો। કેરળમાં યુવા કોંગ્રેસ દ્વારા કરાયેલા ગૌ હત્યાના પગલે સમગ્ર દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કેરળની ઘટના બાદ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય પર હિન્દુ યુવા વાહિની દ્વારા યુવા કોંગ્રેસનો પુતળાનો દહન કરી ભારે વિરોધ કરાયો હતો, જેને પગલે સમગ્ર શહેરના રાજકારણમાં પણ ભારે ઓહાપો થયો હતો। આજરોજ કોંગ્રેસની બેવડી નીતિ પર પડદો પાડવા માટે શહેર કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ગાંધીનગર ગૃહ ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી અને કેન્દ્રની ભાજપા સરકાર વિરોધી ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા। બીપ પાર્ટીની વાત આવી તો રાહુલ ગાંધીને સેલ્યુટ મારવાની વાત છે, એમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા। પણ ભાજપના જ મંત્રી જ્યારે એવું કહેતા હોય કે હું બીપ ખાઉં છું, જેને જે થાય એ તોડી લે, તો પ્રાઇમ મિનિસ્ટર પછી ભાજપના જે અધ્યક્ષ છે એ બધા શું કરે છે? શું એમની ચેલેન્જ સામે શું જવાબ નહીં આપો? ગાય માતા હિન્દુ જ્યારે જન્મે છે ત્યારથી જ ગાયને ગાય માતા તરીકે બોલે છે, એટલે કોઈને કહેવાની જરૂર નથી। મહત્ત્વની વાત એ છે કે ગાય બધાની માતા છે। હવે ગુજરાતની વાત કરીએ તો 22 વર્ષમાં ગુજરાતમાં ગાયની જે ગોચરની જગ્યા હતી એ ક્યાં ગઈ? અમારે ભારતીય જનતા પાર્ટીને એક સવાલ છે, ગાયની ગોચરની જગ્યા વેચી મારી છે। બીજી વાત કે એમને જે 3 વર્ષના શાસનમાં 100% એક્સપોર્ટ ગૌ માંસનું વધ્યું છે, તો એનો જવાબ ભારતીય જનતા પાર્ટી પાસે છે? મહત્ત્વની વાત એ છે કે ગાય માતા માટે કોઈ રાજકારણ ના હોવું જોઈએ। ગાય માતા જે રીતે રોડ પર ફરીને કોથળીઓ ખાય છે એ મોટામાં મોટું કારણ એ છે કે એમની ગોચરની જગ્યાઓ વેચી ખાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં। તો ગાય માતાને ન્યાય આપો, એના માટે જે કાયદો બનાવ્યો છે ભાઈની હત્યાનો, એનો કડક અમલ કરો। એમાં સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું તમને સમર્થન છે। હજી ભારતીય જનતા પાર્ટીને એવું જ લાગે છે 3 વર્ષથી તમે વિપક્ષમાં બેઠા છે, ખરેખર સરકાર એમની છે 22 વર્ષમાં ગુજરાતમાં સરકાર એમની છે, તો ગાય માતાની જમીનોને ન્યાય કેમ નથી આપી શક્યા? એટલે પહેલાં તો એમને પોતે શાસનમાં છે અને શાસનમાં રહે એ રીતે ગાયના જે પણ કાયદો બનાવશે ગૌ માના રક્ષણ માટે, તો કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે। હાઈકોર્ટે પણ કીધું છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનું, તો ગુજરાત સરકાર પણ આના માટે કેટલી ગંભીર? અમારી ડિમાન્ડ એ જ છે કે ગુજરાત સરકારને કે તમે પણ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો, અને અમારા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સમર્થન આપ્યું છે। ગાયનું રક્ષણ થવું જ જોઈએ, ગાય માતા તરીકે બધા જ પૂજે છે, એટલે માન સન્માન રહેવું જોઈએ। એમને જરૂરિયાત પૂરતીની જે ગોચરની જગ્યા છે એ પણ મળવી જોઈએ। આજે જે રીતે મા તરીકે આપણે એમને બિરુદ આપતા હોય તો મા તરીકેની જરૂરિયાત પૂરી કરવાની સમગ્ર પાર્ટીઓની, ભાજપ હોય, કોંગ્રેસ હોય, સમગ્રને મહત્ત્વની વાત એ છે કે એમને આ બધી વસ્તુ ધ્યાન લઈને નિર્ણય લેવો જોઈએ, અને એમાં કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે।